અક્રૂરઃ ક્રૂરસ્ત્વમ. ક્રૂર છે તું. ગોપીઓને સમજાવીને પછી પણ પછી તો પૂરું થઈ ગયું ને. ખોળિયામાંથી પ્રાણ વયો જાય પછી ખોળિયું શું કામનું? એમ ગોપીઓ કહે કે કૃષ્ણ જો ગોકુલને છોડીને જાય તો પછી ઈ જીવન જીવવામાં કે શેમામાં કેમાં ક્યાંય સ્વાદ ન રહે. મીઠા વગરનું જેમ ભોજન નકામું. એટલે જ એને મીઠું કે ને, રામરસ એને મીઠું એટલે જ કે એનાથી જ ભોજનમાં સ્વાદ આવે. મીઠું ન પીડ્યું હોય તો ગમે એટલું મોંઘું શાક લઈ આવીએ પણ એમાં જો મીઠું ન પડે તો. કૃષ્ણ તું તો ગોકુલનો પ્રાણ છો. ગોકુલપતિ ગૌલોકપતિ. ગોપીઓ ઉભી થઈ ગઈ. ગોપી કોને કહે છે? મારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે ગોપી છે ગોપન શિલા છે. એને કૃષ્ણ મળ્યા પણ એને ક્યાંય પ્રગટ નથી કર્યું. કારણ કે કૃષ્ણ મળે એ કોઈ છપાવવાની વાત નહીં, છુપાવવાની વાત છે. અને ગોભી પીબતી યાસા ગોપી, જે પોતાની ઇન્દ્રિયો વડે કૃષ્ણના પ્રેમ રસનું નિત્ય પાન કરતી રહે છે એ છે ગોપી. ગોપીઓ નીકળી ગઈ. અક્રૂરજી હવે રથને જય હો વહેલેરા પધાર જોરે ગોકુલ. વહેલેરા પધાર જોરે. રથને લઈ અને અક્રૂરજી જ્યાં આમ બહાર નીકળ્યા, હજી તો ગોકુલના પાદરમાં પૂગ્યા ને ત્યાં દૂર ઝાડવાની નીચે કનૈયાએ એક પડછાયાને ઉભેલો જોયો અને કૃષ્ણએ કહ્યું કે કાકા રથ ઉભો રાખો. રથમાંથી ઠેકડો મારીને કૃષ્ણ નીચે ઉતર્યા અને દોડીને ઝાડવાની પાસે ગયા. જઈને જોયું એ પડછાયો ઝાડવાની નીચે રાધાજી ઉભા છે. આહા, ક્યાં મોઢે એને કે હવે હું ગોકુલ છોડીને જાઉં છું. અને આજ સ્વામિનીજીને પણ ખબર પડી ગઈ છે કે આ નહીં રહે હવે. એટલે હસતા હસતા રાધાજીએ કીધું કૃષ્ણને કે કૃષ્ણ જાઓ છો. આહા, રાધાજીએ પોતાની આંખમાં એક આહુડું નથી આવવા દીધું. પોતાના મોઢાને હસતું રાખ્યું અને કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ જાઓ છો. હા રાધે, સારું કનૈયા. પહાડ જેવડું મૌન બેની વચ્ચે છે. ન રાધાજી કંઈ બોલે ન કૃષ્ણ કંઈ બોલે. રાધાજીને કૃષ્ણ કહે છે કે રાધે, જાવ તો છું પણ મને તારી યાદ બહુ આવશે. મને તું બહુ યાદ આવીશ. રાધા, મને જમનાનો કાંઠો બહુ યાદ આવશે. રાધા, મને માં બહુ યાદ આવશે. રાધા, મને બાબા બહુ યાદ આવશે. રાધા, તું તો અહીંયા રહેવાની છે. મારા મા બાપ નંદ બાબા અને યશોદાજીનું ધ્યાન રાખજે. મારા વગરના એ અડધા થઈ જશે. રાધા, તું હિંમત રાખજે. પોતાના પગના અંગૂઠા વડે ધરતીને ખોતરતા ખોતરતા રાધાજી કહે છે કે ભલે કૃષ્ણ, ચિંતા નહીં કરતો.
નંદ બાબા અને જશોદાજીનો દીકરો બનીને રહીશ ને. અને ત્યારે કેડમાં ખોસેલી વાંસળી કાઢી અને પોતાના મસ્તક પરનું મોરપીંછ કાઢી અને કનૈયાએ રાધાજીને આપતા કહ્યું, પોતાની ખંભાની કાળી કામળી દીધી, આ ત્રણેય વસ્તુ રાધાજીને આપીને કીધું કે લે રાધે, જ્યારે જ્યારે મારી યાદ આવે ને ત્યારે આ ત્રણેય વસ્તુનો તું સ્પર્શ કરજે. અને રાધાજીને મળીને રથમાં આવીને બેઠા. અને ત્યારે ઈ ત્રિભુવનનો નાથ રહી ન શક્યો. ભાગવતજીમાં કે ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું, પણ કલ્પના કરો, ધ્રુસકે ને ધ્રુસકે કૃષ્ણ રડ્યા. કોઈએ ક્યાંય નથી લખ્યું કે કૃષ્ણ રડ્યા. કારણ કે પણ શું કામ આપણે એટલા સંવેદનહીન થઈએ? મનુષ્ય બનીને પ્રગટ થયો. જે માણસને આપણને જેમ લાગણીઓ હોય, આપણને જેમ કોઈનાથી છૂટા પડ્યાનું દુઃખ હોય, દર્દ હોય, તો એને ન હોય. અનાસક્ત યોગના કહેનારા છે કૃષ્ણ, પણ એ તો બધી અંતિમ ઘડીની વાતો છે. જ્યારે પ્રાણ આ શરીરને છોડીને જાય ત્યારની વાત છે. રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ શ્યામની વેદના જાણી. રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ શ્યામની વેદના જાણી. હૈયાના ગોખે હંગરી રાખીને એણે હોઠ પર કદાપી ન આણી. રાધાની વેદના તો દુનિયાએ જાણી. શ્યામને આજ ગોકુળ છોડતા જીવ નથી હાલતો. પણ મારા ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી જેમ કહે છે, ભાવનાઓ કરતા હંમેશા કર્તવ્યોનું સ્થાન ઊંચું રહ્યું છે. અને જ્યારે કોઈ એક માણસ આખા એ સમાજને લઈને ચાલતો હોય, ત્યારે જો એ ભાવનાઓના પૂરમાં ડૂબે તો આખો એ સમાજ ડૂબે છે. અને એટલે આજ કૃષ્ણ જેવો ત્યાગ તો દુનિયામાં કોઈ ન કરી શકે. આવા પ્રેમના તાતણે બંધાયેલો કૃષ્ણ બધું એ છોડીને નીકળી ગયા. એક જ કારણ, ધરતીના ભારને હરણ કરવાનું. પોતે જે કાર્ય માટે થઈને આવ્યા છે, કાર્ય પરિપૂર્ણ કરવાનું છે. કેવો ત્યાગ! અને એટલા માટે જ કદાચ કૃષ્ણને વૈરાગી કહીએ. એ રાગી પણ છે અને વૈરાગી પણ છે. એ સંન્યાસી પણ છે અને સંસારી પણ છે. એ જરૂર પડે ત્યારે ગિરિરાજજીની તળેટીમાં ઉભા રહી અને વેણુ નાદ પણ કરે છે. અને જરૂર પડે ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં પાંચજન્ય શંખનો પણ વગાડી જાણે છે. જય હો. કૃષ્ણ અદભુત વ્યક્તિત્વ છે. અને કનૈયો એટલે જ વધારે વાલો એટલે જ લાગે કે આપણા જેવો બનીને આપણી સામે પ્રગટ થયો. નહીતર ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થા. ભગવાન શ્રી હરિ તો બધું જ કરવાને માટે સમર્થ છે, પણ નહીં, એ આપણી જેમ આપણી જેવા બનીને જીવ્યા. એણે ગોકુલની ગલીઓમાં એ નંદ બાબાના નેહડે એણે માનું વાત્સલ્ય એટલું જ લૂંટ્યું. અને નંદ બાબાની હારે એ ખુમારીના પાઠ પણ કનૈયો એટલા જ ભણ્યો. એ જે ગોળિયાઓનું એક કર્મ કે ગાયોને ચરાવવા માટે થઈ અને જંગલમાં જવું, તો કૃષ્ણ ગાયોને ચરાવવા માટે જંગલમાં ગયા. ગાયોની સેવા કરવી, કનૈયાએ ગાયોની સેવા કરી. ગોકુલ ઉપર તો વ્રજવાસીઓ ઉપર તો આજ જાણે કે હજારો 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 વીજળીઓ પડી. કોઈના ઘરના ચૂલાઓ સળગ્યા નહીં. ગાયોએ આજ તૃણ ખાવાનું છોડી દીધું.
વાછરડાઓ ભાંભરડા નાખે છે, ગાયો ભાંભરડા નાખે છે. વ્રજની એક એક કણ વ્રજની રજથી લઈ અને નંદ બાબા સુધી બધાય રડે છે. જમનાજીને કાંઠે ઉભેલા વૃક્ષોએ પોતાના પાંદડાઓ ફૂલ ને બધુંય પોતાના આ વૃક્ષોની ઉપર લાગેલા પાંદડાઓ એનો પહેરવેશ છે, એના વસ્ત્રો છે. પોતાના વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. ગિરિરાજ માંથી ઝરણાઓ વહેવા લાગ્યા અને ગિરિરાજજી વહેતા ઝરણાઓ એ ગિરિરા હરિદાસ રૂપ ગિરિરાજજીના આંખના આહુડા છે. કૃષ્ણ પ્રેમમાં આજ વ્રજની પ્રકૃતિ પણ રડે છે. મોરલાઓએ ટહુકા કરવાનું છોડી દીધું, કોયલોએ કુહુ કુહુ કરવાનું છોડી દીધું, ચકલાઓએ ચણવાનું છોડી દીધું. જાણે કે આખું એ વ્રજ સ્તબ્ધ બની ગયું. આખું એ વ્રજ જાણે કે પથ્થર બની ગયું. જ્યારથી કૃષ્ણ ગયા આ બાજુ આ કથા જ એવી એટલે વ્રજવાસીઓ છે ને, ભાગવતજીની કથા કરતા હોય ને જે વ્રજવાસીઓ, ત્યાં સુધી જ માને કે ગોકુલમાં કૃષ્ણ ભગવાન 11 વર્ષ ને 52 દિવસના થયા ને ત્યાં સુધીનું જ માને. પછી કે મથુરા લીલા, દ્વારિકા લીલા ઇત્યાદિ જે બધી લીલા થઈ ઈ અમારા કૃષ્ણ નહીં. આહા. અને જેને જે રૂપમાં પ્રેમ હોય એ રૂપમાં જ પ્રેમ રહે ને. જે બાલ સ્વરૂપ કૃષ્ણનું પ્રેમ, આહા, કનૈયાના તો અનેક રૂપ છે. તો અક્રૂરજી રથને લઈને ગયા. પછી યમુનાજીના ધરામાં અક્રૂરજીને ભગવાનના, કારણ કે અક્રૂરજી ચિંતા કરતા હતા કે ક્યાંક આ કનૈયાને પેલો કંસ મારી ન નાખે એવી ચિંતા કરતા હતા. એટલે ત્યારે ભગવાને એને જમનાજીના ધરામાં પોતાના દર્શન કરાવ્યા અને એની ચિંતાને દૂર કરી ભગવાન હવે મથુરામાં પ્રવેશ કરે છે. જય હો, સ્વાગતમ કૃષ્ણ. હવે મથુરામાં પ્રવેશ કરતાની સાથે જ ભગવાને જેવું પેલું ડગલું માંડ્યું એ હારે જ ભગવાને નક્કી કરી લીધું કે ગોકુળની ગલીઓમાં હતો ઓલા ભોળા ગોવાળિયાઓ હતા, ગોપીઓ હતી, એ બધાની હારે તો હૃદયથી જીવો, પણ હવે બુદ્ધિથી જીવીશ તો જ મારે જે કામ કરવું છે થઈ શકશે. હવે હૃદયથી નહીં, હવે બુદ્ધિથી જીવવાનો આરંભ. અને ભગવાને બુદ્ધિથી જીવવાનો પ્રારંભ કર્યો. મથુરામાં ભગવાન કૃષ્ણ આવ્યા. એ સાથે ભગવાને પોતાના સખાઓને બધાની સામું જોયું તો ગોવાળિયાઓના તો વસ્ત્રો કેવા હોય. એટલે ભગવાને કીધું કે આપણે મારા મામાની ઘેર જઈશ અને મારો મામો મથુરાનો રાજા છે અને એની ઘેરે આવા કપડાં પહેરીને ન જવાય. આપણે કઈક હારા મજાના કપડાં પહેરીએ, રાજકુમાર જેવા પહેરવેશ પહેરીએ. અને એ જ સમયે બરાબર સામેથી ધોબી હાલ્યો આવતો હતો કપડાં લઈને. કૃષ્ણ કે લ્યો, આપણે ઈચ્છા કરવાની વાર છે. ધોબીને કીધું, એ ધોબી, તારા હાથમાં જે કપડા છે અમને દે, અમારે પહેરવા. અને ધોબી બોલ્યો, અને પાછો રાજા કંસનો ધોબી છે ને, આ તો રાજા કંસનો ધોબી. એને કીધું, આ કપડા રાજા મહારાજા પહેરે ઈ છે. આ કપડા કઈ તમારા જેવા ગાયોના ચરાવનારા ગોવાળિયાઓને પહેરવાના નથી. જ્યાં આમ બોલ્યો ને તે ભગવાને એક લાફો માર્યો. લાફો માર્યો ને તે ઓલાનું માથું ધડથી થઈ ગયું અલગ. અને એક દુકાનમાં કોઈ શેઠ બેઠા બેઠા ધડો કરતા હશે, તે જઈને પડ્યું એના ત્રાજવામાં. ભગવાને કીધું કે આ વખતે તું ભૂલ્યો, ગયા જન્મમાં તો મર્યાદાનો અવતાર હતો એટલે તું બોલ્યો ને મેં મારી સતી જેવી
પત્ની સીતાનો ત્યાગ કરી દીધો, પણ આ જન્મમાં ઈ નહીં. આખા એ નગરની ભર બજારે આ જોયું, બધાએ દુકાનમાંથી બહાર નીકળીને આ જોયું કે કનૈયાએ કંસના ધોબીને લાફો માર્યો અને એના રામ રમાડી દીધા. એટલે આખી ભર બજાર બધાને ખબર પડી ગઈ કે કંસનો નાશ કરનારો આવી ગયો છે. હવે આ સત્તા ઉપર બેસશે, આના પગ પકડવા જોઈએ. એટલે એક પછી એક દુકાનવાળા બધા મીંડા આવવા, બધી વસ્તુઓ લઈ લઈને. તે ભગવાન કે તમારી બધા પાસે, ભગવાને ઓલા ધોબી પાસે કપડા લીધા, એ બધા પહેર્યા. ત્યાં તો ઓલો મનસુખો ને શ્રીદામા સ્તોક ને મધુમંગ, એ કનૈયા ભાઈ આ તો બહુ લાંબા થાય છે, હાલો દરજી પાસે. તે બરાબર સામે દરજીની દુકાન હતી, બધા ત્યાં ચડ્યા. કનૈયાએ જ્યાં દરજીનાથમાં કપડા દઈને હજી તો કઈ કેવા જાય ને, પેલા દરજી કે સમજી ગયો હું, તમારા માપના હમણાં કરી દો, ઉભા રહ્યો. સામે મીઠાઈ વાળાની દુકાન છે, ત્યાં જઈને જરા નાસ્તો પાણી કરો. અને એ રાજકુમારનો પહેરવેશ ધારણ કર્યો. ભગવાન આવ્યા છે. રસ્તામાં આગળ જતા હતા ત્યાં કુબજા મળી. આહા, 18 અંગ વાંકા છે અને હાથમાં ચંદનની કટોરી. કુબજા કંસને માટે થઈને રોજ ચંદન ઘસીને જતી. એ કુબજાને ભગવાન રસ્તામાં મળ્યા. કુબજાને ઈચ્છા થઈ કે હે પ્રભુ, મારે તમારા લલાટ પર ચંદન કરવું છે, પણ મારા 18 અંગ વાંકા છે, હું તમારા લલાટ ઉપર કેમ ચંદન કરું? ત્યારે ભગવાને કુબજાના એક પગ ઉપર પોતાનો જમણો પગ પધરાવ્યો અને ધીમે દઈ અને એની દાઢી ઉપર હાથ રાખ્યો, અને ત્યાં તો કુબજા જુવાન થઈ ગઈ. એના 18 અંગ સીધા થઈ ગયા. આનો બહુ સરસ મજાનો અર્થ એ છે કે કંસ જેવા શાસકો જ્યારે શાસન ઉપર હોય ત્યારે એની પ્રજાના 18 અંગ વાંકા હોય. પણ જ્યાં કૃષ્ણ જેવા શાસકોનો સમય આવે ત્યારે સૌથી પહેલું કામ ઈ કરે, પ્રજાના બધાય અંગોને સીધા કરે છે. દરેક કથાના સરસ મજાના આધ્યાત્મિક અર્થો છે. કુબજાને પછી ભગવાન, કુબજા કહે છે કે પ્રભુ મારી સાથે તમે સંગ કરો, મારી સાથે તમે રહ્યો. ત્યારે કુબજાને વચન આપે છે કે હું જ્યારે પાછો આવીશ, મારું બધુંય કાર્ય પૂરું કરીને, ત્યારે કુબજા તારી ઈચ્છાને હું પરિપૂર્ણ કરીશ. ભગવાન ત્યાંથી નીકળ્યા. આ બાજુ કંસે બરાબરની બધી તૈયારીઓ કરી રાખી હતી. ધનુષ્ય યજ્ઞનું આયોજન, ધનુષ્યની આજુબાજુમાં અનેક ચોકીદારોને ગોઠવી દીધા હતા. કુવલિયા પીડ હાથીને બરાબરનો એને મદિરા ઇત્યાદિનું પાન કરીને એને ગાંડો કર્યો. અખાડામાં અનેક મલ્લને તૈયાર કરી રાખ્યા હતા. નક્કી કર્યું હતું કે આજે અનેક દરવાજાઓ એવા તૈયાર કરું કે જેમાંથી કનૈયો એકમાંથી કદાચ બચીને આવે તો બીજો એને મારી નાખે, બીજામાંથી બચીને આવે ત્રીજો એનો નાશ કરી નાખે. મારા સુધી પહોંચે એ પહેલા તો એનો નાશ થઈ જવો જોઈએ. સૈનિકોને કહી રાખેલું, ધનુષ્યની આજુબાજુમાં રહેલા, એ ઓલો આવી અને તમને કંઈ પણ કહે તો એ જ સમય એનો વિનાશ કરી દેજો. ધનુષ્યની પાસે પહોંચ્યા કૃષ્ણ અને જય અને બલદાવજી અને કનૈયા, મધુમંગલ સ્તોક ને શ્રીદામા. એને તો કોઈ દી આવું કઈ જોયું છું? બિચારા ગોકુળ નંદગાંવને છોડીને બહાર નહોતા નીકળ્યા. આ બજારેથી નીકળે હામી બજારે, વધીને કનૈયાની ઘેરે જાય, વધીને મધુમંગલ સ્તોકની ઘેર જાય, સ્તોકની ઘેરથી શ્રીદામાની ઘેરે જાય. અને ત્યાં કઈ ટીવી હતા નહીં કે બહારની દુનિયામાં શું થાય છે, શું છે, આટલી બધી ચેનલો નહોતી, મોબાઈલ નહોતા, કોઈ એવી સુવિધાનો, ઇન્ટરનેટ નહોતું કે જેનાથી બહારની દુનિયાની સાથે કનેક્શન થાય. એટલે આને તો બચા કડાવે કાંઈ નહોતું જોયું. એટલે ઈ તો હરખના માર્યા. ઈ મોટા રાજ, એ ભાઈ કનૈયા આ જોતો ખરા, કેવા મોટા રાજ. હે ભાઈ, આમાં બધા રહેતા હશે? કનૈયો કે હા. એમ નહીં, પણ ભાઈ તું મને ઈ તો કે, જો ઓલી ઉપર જો ઓલો ત્રીજી બારી દેખાય, તે ન્યા સુધી કેમ પૂગતા હશે? એટલે કનૈયો વળી પાછો એને એમ કે સ્તોક, તારી માતાને સરસ મજાના લાડવા ખવડાવી અને ચોમાહાનું ટાણું હોય તો એ તને નળિયા ચાળવા કેમ ખોયડા ઉપર ચડાવે? એ શેનાથી ચડાવે? બોલે નિહણીથી. તે આના ઘરમાં ઉપર જવા હાટું પાકી નિહણીયું બનાવી હોય. એમ, હારું લે. તે ધનુષ્યની પાસે પહોંચ્યા ને તે આ બધાએ કીધું કે અમારે ધનુષ્યને જોવું છે. અને કનૈયાએ પેલા સૈનિકોને કહ્યું કે મારા સખાઓને ધનુષ્ય બતાવો. અને ઓલા સૈનિકો કંસના ભણાવેલા યુદ્ધ કરવા માટે થઈ અને કૃષ્ણને
બલદાઓજી ઉપર જે આક્રમણ કર્યું, ત્યાં તો આજ શેષ નારાયણે જ્યાં ભગવાન અવતાર લેવા માટે થઈને પ્રગટ થતા હતા ત્યારે કીધું હતું કે તમે નાના ભાઈ બનીને હું આવ્યો અને તમારે વનમાં વાસ કરવો પડ્યો, પણ હું મોટો બનીને આવીશ અને તમારી ભુજા બનીને રહીશ. જ્યાં કનૈયાની ઉપર પ્રહાર કરે ત્યાં તો હલધારી બલદાવજીએ હલ કાઢ્યું અને બધાય સૈનિકોને ત્યાં ને ત્યાં ખતમ કર્યા છે. અને પછી ધીમે 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 રણભૂમિ જ્યાં તૈયાર કરવામાં આવ્યું છે, રણાંગણ જ્યાં મોટું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે, ગોળ મેદાન છે, એની આજુબાજુમાં ચારે તરફ બેસવા માટેની ખુરશીઓ છે અને એમાં એક વચ્ચેના ભાગમાં મેદાનના છેડે વચ્ચેના ભાગમાં મોટો ઝરૂખો અને ઝરૂખાની ચારેય બાજુ સૈનિકો અને એની વચ્ચે ઊંચા સિંહાસન ઉપર કંસ બેઠો છે. જ્યાં બજારમાં આગળ વધ્યા ત્યાં કોલિયાપીડ હાથીને છોડવામાં આવ્યો. બલદાવજી અને ભગવાન કૃષ્ણ દ્વારા કોલિયાપીડ હાથીનો નાશ કરવામાં આવ્યો અને પછી ભગવાન કૃષ્ણ અને બલદાવજી મહારાજ બંને રણ મેદાનમાં ઉતર્યા અને ત્યારે ભાગવતકારે લખ્યું, મલ્લાનામ સનિર્ણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજાં શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતેર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ મૃત્યુર્ભોજપતેર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગત સાગ્રજ રંગમ ગત સાગ્રજ રંગમ ગત સાગ્રજ. ઓલા ક્રિકેટના મેદાનમાં આપણી ભારતીય ટીમના ઓપનર સચિન અને વિરેન્દ્ર સહેવાગ જેમ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમવા માટે થઈને ઉતરે અને ત્યારે ટીવીમાં જોનારા, વર્લ્ડ કપ ચાલતો હોય, પાછો વર્લ્ડ કપની ફાઇનલ હોય, ટીવીમાં જોનારા ત્યાં મેદાનમાં બેસનારા બધાય જેમ ચીચિયારીઓ પાડે અને જેમ આમ ઉત્સાહ અને ઉમંગથી એને વધાવે, એમ કંસના ઈ રણ મેદાનમાં બરાબર મધ્ય ભાગમાંથી ભગવાન કૃષ્ણ અને બલરામજી બંને જ્યાં તો પ્રવેશ કર્યો ત્યાં તો ભાગવતકારે કહ્યું કે ત્યાં ઉભેલા મલ્લોને ભગવાન કૃષ્ણ અને બલરામજી બંને વજ્ર જેવા કઠોર લાગ્યા. સાધારણ નર નારીઓ જ્યાં ત્યાં બેઠા હતા એ બધાયને ભગવાન કૃષ્ણ અને બલરામજી નર રત્ન લાગ્યા. મનુષ્યમાં પણ સર્વશ્રેષ્ઠ મલ્લા નામ સનિન્દ્રુનામ નરવરઃ સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન. એ સભામાં જેટલી સ્ત્રીઓ બેઠી હતી એ બધાયના મનના માણીગર લાગ્યા. હા, કે અમે જેની કલ્પના કરતા હતા અત્યાર સુધી એ આજ છે. સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનઃ. ગોપ અને ગોપોને બધાને પોતાના સ્વજન લાગ્યા કે આ તો અમારો છે, આ કૃષ્ણ અને બલદાવજી તો અમારા છે. દુષ્ટ જેટલા બેઠા હતા એ સભામાં એ બધાને ભગવાન કૃષ્ણ દંડક લાગ્યા, શાસન કરનાર લાગ્યા અને સ્વપિત્રોહો શિશુ જે વડીલો બેઠા હતા એ વડીલોને ભગવાન કૃષ્ણ પોતાના બાળક લાગ્યા. અને મૃત્યોર ભોજપતે. આહા, મથુરાપતિ કંસને આજ કનૈયામાં પોતાનો કાળ દેખાણો. અને વિરાટ વિદુષામ જે વિદ્વાનો બેઠા હતા રાજસભામાં એ વિદ્વાનોને ભગવાન કૃષ્ણ વિરાટ લાગ્યા. તત્વમ પરમ યોગિનામ યોગીઓને આજ કૃષ્ણ પરમ તત્વ લાગ્યા છે. વૃષ્ણી નામ પર દેવતેતિ વિદિતો વૃષ્ણીઓને વૃષ્ણી કુલના જે બેઠા હતા એ બધાને ભગવાન કૃષ્ણ પોતાના ઈષ્ટદેવ લાગ્યા છે. આવી રીતના રંગમ ગત સાગ્રજ પોતાના અગ્રજ બલદાવજી મહારાજની સાથે એ રંગ ભૂમિમાં ભગવાન કૃષ્ણએ ધીમે 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 ડગલા માંડ્યા. અને એ જ સમયે ઓલા મલ્લ બહારથી આવેલા મલ્લોને પછાડી દે એને મારી નાખે એ સમયે
ચાણૂર અને મુષ્ટિક ઇત્યાદિ મલ્લ હતા. અને પછી કંસે લલકાર કર્યો કે શું આ રાજસભામાં કોઈ એવો મરદ નથી કે જે આ મલ્લને જીતી શકે? અને જ્યાં કૃષ્ણની ઉપસ્થિતિ હોય ત્યાં કોઈથી આવું બોલાય? અને એ જ સમયે બે ભાઈઓ પીળા પિતાંબરને બરાબર એનો કછોટો વાળ્યો અને આભૂષણો ઉતાર્યા બધાય, અને બે ભાઈઓ ઠેકડો મારી અને એ રંગભૂમિમાં ઉતર્યા. કંસ કે મારે આટલું જ જોતું તું. કનૈયો કે મારે આટલું જ જોતું તું કે તું કઈ હાથમાં આવે. અને બરાબર એ રંગભૂમિમાં યુદ્ધ થવા લાગ્યું. નાનકડા એવા કૃષ્ણ અને બલદાવજી છે, અને ઓલા મલ્લ તો ચાણૂર ને મુષ્ટિક ને એ સરસવનું તેલ લગાડી લગાડી બરાબરના હૃષ્ટપુષ્ટ થયેલા, દંડ બેઠક કરી કરીને, અને કેટલાય હાથીનો ખોરાક હોય એટલો ઓલો નથી આવતો ધ ગ્રેટ, તો ચાણૂર ને મુષ્ટિક. હવે આ બે તો હાવ નાનકડા એવા, અને ઓલા પહાડ જેવડા. તે ઈ ઉભા ઉભા આમ જોવે કૃષ્ણ ને બલદાવજીની સામું, અને ઓલા બે ભાઈઓ આમ જોવે. આટલું ફેર હતો, આટલું બધું અંતર હતું. અને કંસે ઈશારો કર્યો. ઈશારાની કરતાની સાથે ચાણૂર અને મુષ્ટિક જ્યાં દોડી અને કૃષ્ણ અને બલદાવજીને મારવા જાય, ત્યાં તો ઓલા બે ભાઈઓ બે પગની વચ્ચેથી હરીને નીકળી ગયા, અને ઓલાના બેયના માથા ભટકાણા દિવાલા રે, અને ખીજાણા. વળી પાછા દોડીને આવ્યા. જેવા દોડીને આવવા ગયા ને એવો તો બલદાવજીએ કનૈયાને ઈશારો કર્યો, અને કનૈયાએ બલદાવજીને ઈશારો કર્યો. બે ભાઈઓએ એકબીજાના હાથ પકડ્યા. હાથ પકડીને બે જણાએ ઠેકડો માર્યો. બે ચાણૂર અને મુષ્ટિકની જંગા ઉપર પગ મૂકી અને બે જોરથી એક એક પાટું માર્યું બેયને મોઢા ઉપર. હોઠ ને ગાલ ને અડધો ભાગ મોઢાનો હોજાડી દીધો. હવે ઓલા ખીજાણા ધૂળ ઉડાડવા લાગ્યા, પોતાના શરીર ઉપર પ્રહાર કરવા લાગ્યા ચાણૂર અને મુષ્ટિક. અને બરાબર બલદાવજીએ કનૈયાને ઈશારો કર્યો, અને કનૈયાએ બલદાવજીને ઈશારો કર્યો કે ભાઈ લોઢું ગરમ છે, હથોડો મારી દે. અને બે ભાઈઓએ પોતાના ઐશ્વર્યને વધાર્યું. વધવા લાગ્યા, વધવા લાગ્યા, વધવા લાગ્યા. આહા, આખી રાજસભા જોતી રહી ગઈ. એક દિવ્ય પ્રકાશ થયો. હવે ઓલા ચાણૂર ને મુષ્ટિક આમ જોવે, અને કૃષ્ણ ને બલદાવજી આમ જોવે. ધીમે રહી એક પગ, જમણો પગ કનૈયાએ ઊંચો કર્યો, અને બલદાવજીએ પોતાનો જમણો પગ ઊંચો કર્યો. બેયની ઉપર જે પગ મૂક્યો ને તે રંગભૂમિમાં સમાધિ થઈ ગઈ. ઠેકડો મારી અને કૃષ્ણ ચડ્યા કંસની પાસે. ઉભો થઈ ગયો કંસ રાજ સિંહાસન ઉપરથી. કેટલી પ્રતીક્ષા હશે કૃષ્ણની. તમે જુઓ તો ખરા, 11 વર્ષ ને 52 દિવસના થયા, અને કંસની કેટલી વ્યાકુળતા હશે પોતાના કાળને મારવા માટેની. ઈ એક કલ્પના જે છે, ઈ બે આજ આમને સામને છે. કંસને જેદીની ખબર પડી કે દેવકીનો 8મો મારો કાળ છે, અને દેવકીને પ્રસવ થઈ ગયો, અને વસુદેવજી વચન ઓળઘોળ કરી અને કનૈયાને આહિરના ખોરડે પધરાઈ આવ્યા, ત્યારથી કંસની પ્રતીક્ષા. અને 11 વર્ષ ને 52 દિવસના થયા ત્યાં સુધીની કૃષ્ણની પ્રતીક્ષા. કંસે નિત્ય 24 કલાક અને 7 દિવસ કનૈયાનું સ્મરણ કર્યું છે, અને એટલે એને આટલો જલ્દી ઈ મળી ગયો. ઠેકડો મારીને ચડી ગયા. કંસ ઉભો થઈ ગયો. હાથમાં મ્યાન કરેલ તલવાર હતી, એ તલવારને કાઢી. તલવારને કાઢી અને આને મારી નાખું એમ વિચાર કરી, અને જ્યાં જોરથી પ્રહાર કરવા જાય ત્યાં તો ભગવાન કૃષ્ણ અંતર ધ્યાન પડ્યો તે માથાનો મુગટ પડી ગયો. વાળ વિખેરાઈ ગયા. સૌથી પહેલા માથાનો મુગટ પડ્યો, અને ભગવાન કૃષ્ણએ કંસના અભિમાનનું હરણ કર્યું છે.
ભગવાન કૃષ્ણએ કંસના અભિમાનને હરી લીધો. આહા, ખીજાણો, હવે તો એવો ખીજાણો, આકુળ વ્યાકુળ થઈ ગયો. તલવાર લઈને મારવા જાય, ભગવાન વળી અંતર ધ્યાન થઈ જાય. ખેસ પડી ગયો, પિતાંબર ઢીલું પડી ગયું, મોતીઓની માળા બધી તૂટી ગઈ, હાંફી ગયો, થાકીને જઈ સિંહાસન ઉપર કોથળો જેમ ઢગલો થાય ને એમ ઢગલો થઈ ગયો. આપણે ગોપનાથ મંદિરના શ્રી મહંત મંગલગીરી બાપુ પધાર્યા છે. જય હો, પધારો બાપુ. જય હો. બોલ ગોપનાથ મહાદેવ કી જય. જય હો, જય હો. અરે નારાયણ નારાયણ નારાયણ. પ્રણામ પ્રણામ. જેમ કોથળો, ખાલી કોથળો હોય અને એને આપણે આમ હાથમાંથી મૂકી દઈએ અને ઈ જેમ પડે એમ કંસ પોતાના રાજ સિંહાસન ઉપર જઈને પડ્યો, થાકી ગયો. અને એ જ સમયે કનૈયો પાછો પ્રગટ થયો. મામા, મામા કીધું ના બધાય રમકડા મોકલતા હતા, બધાય રમકડા મેં તોડી નાખ્યા. મામા હવે કઈક નવું રમકડું આપો. અને કંસ જ્યાં હજી તો કઈ બોલે કે કરે કે કઈ ઉભો થાય, કંસ ખીજાણો, ઉભો થયો. ઉભો થઈ અને તલવાર વડે જ્યાં કૃષ્ણની ઉપર પ્રહાર કરવા જાય એ સાથે તો કનૈયાએ એક જોરથી કંસની છાતીમાં પાટું માર્યું અને ધરતી ઉપર પછડાણો અને કૃષ્ણ ઠેકડો મારી અને કંસની છાતી ઉપર ચડી બેઠા અને બે હાથ વડે જે ગળાને દબાવ્યું અને એ જ સમયે કંસના પ્રાણ છૂટી ગયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. કંસના પ્રાણ છૂટી ગયા. ઉગ્રસેન મહારાજને જેલમાંથી છોડાવ્યા અને એનો રાજગાદી ઉપર બેસાડ્યા છે. પોતાના મા બાપ દેવકી અને વસુદેવજીને કનૈયાએ સૌથી પહેલા છોડાવ્યા છે. આહા, આજ પોતાના મા બાપના દર્શન કર્યા, આજ કનૈયાને જોયો. દેવકી માના થનમાંથી ફરી પાછી દૂધની ધારાઓ છૂટી, પોતાની માની છાતીએ લાગ્યા. કૃષ્ણ પોતાના મા બાપને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. પછી સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભગવાન કૃષ્ણ અને બલદાવજી ભણવા ગયા. એ સાંદીપની ઋષિના આશ્રમ કૃષ્ણ ત્યાં ભણ્યા ને, અને એટલા માટે જ અમારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીએ આજે પોરબંદરમાં ભારતીય સંસ્કૃતિની જ્યોતને ઝળહળતી કરી એનું નામ સાંદીપની રાખ્યું. આજે અમારા ગુરુજી પૂજ્ય ફાલ્ગુનભાઈ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. 8 વર્ષ બહુ સાંભળે. એ આંખોમાં ક્યારેક આહુડા, ક્યારેક કંઈક નવું શીખવાની તમન્ના, ક્યારેક કંઈક કરી છૂટવાનો ભાવ, ક્યારેક હથિયાર હેઠા મૂકી દેવાની એ સ્થિતિ, ક્યારેક હારીએ ક્યારેક જીતીએ, પણ જે મોજ હતી, આહા. અને ગુરુજીને જોઈને પાછી નવરાત્રી સાંભળે. મને સ્ટેજ આપ્યું ગુરુજીએ, તો આપણે એકવાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. જય હો. પૂજ્ય આપણે ગોપનાથ મંદિરના શ્રી મહંત મંગલદાસ બાપુ પણ આપણા સૌની વચ્ચે પધાર્યા છે. બાપુ, ભગવાન ગોપનાથના સાનિધ્યમાં બેહીને મોજ કરીએ છીએ. કેરાજલ નદીનો કાંઠો છે અને ગોપનાથ મહાદેવની ધજાના છાયામાં આપણો આખો એ પંથક સહી સલામત છે. બાપુ, તો ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. પોતાના ગુરુદ્વારે ભણવા ગયા અને 64 દિવસમાં તો 64 કલાઓના સ્વામી થયા. ભગવાન કૃષ્ણ, એક સમયની વાત છે,
હા હા, હવે તો કનૈયો મથુરામાં રહે છે ને. મથુરામાં કૃષ્ણ રહે છે, મથુરાનો રાજા થયા છે. બપોરના ટાણે જમવા બેઠા, અને જમવા બેઠા થાળી પીરસાણી ને થાળીમાં કોઈએ દહીં, માખણ અને ઘી ને મૂક્યું. ઈ કટોરીઓ ત્રણ પોતાની સામે જોઈ કનૈયાએ, અને કનૈયાને આજ માં હાંભરી, આજ જશોદા હાંભરી કૃષ્ણને. ત્રિભુવનના નાથને આજ પોતાની જનેતા હાંભરી, પોતાની માં યાદ આવી. કેમ ગળાની હેઠે કોળિયો ઉતરે? માં અન્નપૂર્ણાનો અનાદર ન થાય એટલે પગે લાગ્યા થાળીને, અને કૃષ્ણ ઉભા થયા. અને જે ઝરૂખાની બારી ખોલવાની એને પોતાના સેવકોને ના પાડી હતી, એ ધૂળ ચડી ગયેલી બારી, ધૂળના ઝાડા બાજી ગયેલી બારી આજ કનૈયો પોતાના હાથે ખોલે. કારણ કે ઈ બારીને ખોલે અને જે માર્ગ દેખાય ને, ઈ માર્ગ મથુરાથી સીધો ગોકુલ જાતો તો. 20 મિનિટનું અંતર છે મથુરાથી ગોકુલનું, પણ મથુરામાં ડગલું મૂક્યા પછી કૃષ્ણ એકેય વાર ગોકુલ નથી ગયા. આજ માં હાંભરી અને એ ચોધાર આંસુડે કૃષ્ણ રડી પડ્યા. કપડા વસ્ત્રો ભીંજાઈ ગયા, કૃષ્ણના ખેસ ભીંજાઈ ગયા. આંખ્યું લાલ બની, માની યાદ આવી, ગોપીઓ યાદ આવી, નંદ બાબા યાદ આવ્યા, પોતાના સખાઓ યાદ આવ્યા, જમના નદીનો કાંઠો યાદ આવ્યો, કદંબનું વૃક્ષ યાદ આવ્યું, રાધા યાદ આવી. આજ કનૈયાને બધુંય સાંભળ્યું અને કૃષ્ણ આજ રોવે છે ચોધાર આંસુડાએ. આહા મારા બાપ, તમે વિચાર તો કરો, કેવા સદભાગી હશે વ્રજવાસીઓ કે ત્રિભુવનનો નાથ જેના માટે થઈને આંસુડાઓ પાડે, ત્રિભુવન નાયક જેના માટે થઈને રડે છે, એ વ્રજવાસીઓ કેટલા સદભાગી હશે. અને એ જ સમયે ઉદ્ધવજી ત્યાં આવ્યા. ઉદ્ધવજી છે બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય છે, જ્ઞાન માર્ગના ઉપાસક છે. આહા, એ કનૈયાને રડતા જોયા. નંદ નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. સોના રૂપનાઈ વાસણે મજાના, સોના રૂપાના વાસણ મજાના. હે સોના રૂપનાઈ વાસણે મજાના. સોના રૂપાના વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુલમાં. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે,
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. છપ્પન ભોગ અહીં સ્વાદે ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદે ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદે ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદે ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુલમાં. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલા ને માતા યશોદાજી હાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. જય હો. હીરા ને માણિકના મુકુટ મજાના. હીરા માણિકના મુકુટ મજાના. હીરા માણિકના મુકુટ મજાના. હીરા માણેકના મુકુટ મજાના. હે મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુલમાં. મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલાની માતા યશોદાજી હાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી હાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. સારંગીના સુરાઈ કેવા મજાના. સારંગીના સુર કેવા મજાના. સારંગીના સુરાઈ કેવા મજાના. પૂજ્ય નરોત્તમ ગિરી બાપુ અને પૂજ્ય મંગલગીરી બાપુ નું સ્વાગત કરવા માટે હરજીભાઈ જોશી પધારશે અને ગોપાલાનંદ બાપુનું સ્વાગત કરવા માટે ભીમજીભાઈ દવે પધારશે. મારી વાસણી રહી ગઈ ગોકુળમાં. વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાની માતા યશોદાજી હાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. હે ગોકુળે વહેલેરા પધાર જોરે. ગોકુલ વહેલેરા પધાર જોરે. ગોકુળ વહેલેરા પધાર જોરે. ગોકુલ વહેલેરા
યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આજ નંદલાલા ને માં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આહા, મારી માં આજ મને બહુ યાદ આવે છે. આજ મને બાબાની યાદ આવે છે. ઉદ્ધવજી આવ્યા અને ઉદ્ધવજી આવીને કનૈયાની આંખોમાં આંસુ જોયા. બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય, નિત્ય જ્ઞાનની વાત કરનારા. સંસાર તો મિથ્યા છે, બ્રહ્મ છે એ જ નિત્ય છે. બાકી બધું જ સંસારના બંધનો, જે પત્ની પતિ ઇત્યાદિના જે બંધનો હોય છે એ બધા તો મિથ્યા છે. એ કનૈયાની આંખોમાં આહુડાની ધારાને જોઈ અને ઉદ્ધવજી કે કનૈયા કેમ રડે છે તું? એટલે કનૈયાએ રડતા રડતા કહ્યું કે ઉદ્ધવ, મને માં યાદ આવી, મને બાબા યાદ આવ્યા છે, મને ગોપીઓ સાંભળી, મને મારા સખાઓ યાદ આવે છે, મને કદંબનો ઝાડ યાદ આવ્યું, મને જમુનાનો કાંઠો યાદ આવ્યો છે, મને મારું વ્રજ સાંભળ્યું છે ઉદ્ધવ, એટલે રડું છું. અને ત્યાં તો બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય છે ને ઉદ્ધવ, અને જ્ઞાની કોરો જ્ઞાની હોય ને એ બહુ હેરાન કરે. જેમ મૂર્ખ અડધો જ્ઞાની હેરાન કરે ને, એમ કોરો જ્ઞાની હોય ને, લુખ્ખું જ્ઞાન, એ બહુ હેરાન કરે. હૈયું ભીંજાયેલું ન હોય અને કોરું લુખ્ખું જ્ઞાન હોય તો એનો કઈ મતલબ નહીં. એટલે ઉદ્ધવજી પછી કનૈયાને ઉપદેશ આપે છે અને કહે છે, અરે કૃષ્ણ, એમાં રડાતું હશે? એવા બંધનો આમ ને તેમ ને એ બધું એવું એવું જ્ઞાન આપે ને કનૈયાને એમ થાય કે આજે આને ઉદ્ધવને હું શું કહું. અને અમુક સ્થિતિ બાપ એવી જ હોય જિંદગીમાં, જ્યારે કોઈની યાદ આવે, જ્યારે કોઈ કઈ આવો પ્રસંગ હોય અને ત્યારે આંખો આહુડાને વહાવતી હોય, ત્યારે માણસ બધું ભૂલી જાય છે. તમે વિચાર તો કરો, કૃષ્ણ પોતે એ વિસ્મરણ થઈ ગયું કે હું ત્રિભુવન નાયક છું, આ બધું મેં બનાવ્યું, આ બધું મેં કર્યું. પણ આજ વ્રજને યાદ કરી અને કનૈયો રડે છે. ત્યારે ઉદ્ધવે આટલું કહ્યું ને એટલે કૃષ્ણએ પછી કૃષ્ણને ખબર પડી ગઈ કે આની હારે કઈ વાત બીજું તો આને હું શું કહું, પણ આ કોરો છે એટલે આવું બોલે છે. જ્યાં સુધી આ ભીંજાયેલો નહીં થાય ત્યાં સુધી આનું કોરું અને લુખ્ખું જ્ઞાન, એટલે હવે આને અમારે ભીંજાયેલો કરવો છે, આનું હૈયું મારે ભીંજવવું છે. અને એટલા માટે થઈ અને ઉદ્ધવજીને કહે છે કૃષ્ણ કે ઉદ્ધવ સખા, મને તો કઈ વાંધો નથી, પણ એક વખત તમે એક કામ કરો ને, તમે જરા વ્રજમાં જાઓ ને, અને ત્યાં જઈ અને જે તમે મને ઉપદેશ આપ્યો ને હું તો સમજી ગયો, પણ જઈને વ્રજની ગોપીઓને, રાધાજીને એ બધાના ઉપદેશ આપો ને. એ બચાકડા ન્યા મારા વિનાના ટળવળતા હશે અને રડતા હશે. માટે ઉદ્ધવ, તમે એકવાર વ્રજમાં જાઓ ને. ગચ્છો ધવા વ્રજમ સૌમ્ય પિત્રોર્નો પ્રીતિમાવહ મદવિયોગાધિમ મત્સંદેશિર્વિમોચય. ગચ્છો ધવ વ્રતમ સૌમ્ય પિત્રોર્નો પ્રીતિમાવહ ગોપીનામ મદવિયોગાધિમ મત્સંદેશિર્વિમોચય. कहा श्री कृष्ण ने उद्धव से, तुम जरा गोकुल चले जाना और वहां की गोपियों को कुछ ज्ञान का मतलब बताना.
ઉદ્ધવજીને જ્યાં કીધું કનૈયાએ કે તમે જરા ગોકુલમાં જઈ અને ગોકુલની ગોપીઓને આ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, એટલે ઉદ્ધવજી નીકળ્યા. ઉદ્ધવ છે એક ભગવાન કૃષ્ણની પ્રતિમૂર્તિ છે. ઉદ્ધવજી છે એ ભગવાન કૃષ્ણની ઉત્સવ મૂર્તિ છે. બરાબર ભગવાન કૃષ્ણની જેમ જ એનો આખો એ પહેરવેશ પગથી લઈ અને મુખ સુધી આખા એ ભગવાન કૃષ્ણને જેને બહુ ન જોયા હોય એની સામે જો ઉદ્ધવજી જઈને ઉભા રહી જાય તો ઉદ્ધવજીને જોનારો એમ જ માને કે આ કૃષ્ણ છે. એક જ ફરક એટલો કે કનૈયો મોરપંખ ધારણ કરે અને ઉદ્ધવજી મોરપંખ ધારણ નથી કરતા. બસ આટલો જ ફરક. એ જ પ્રકારનો રથ, એ જ પ્રકારના એના પહેરવાના વસ્ત્રો, એ જ પ્રકારની એની બોલવાની શૈલી, એ જ પ્રકારની એની ચાલ, બધું જ ભગવાન કૃષ્ણ જેવું પ્રતિમૂર્તિ. ઉદ્ધવજી નીકળ્યા. આહા, ગોકુલમાં આવ્યા. આજ ગોકુલમાં આવ્યા અને જ્યાં જોયું ત્યાં તો જમનાજીને કાંઠે બધી ગોપીઓ ભેગી મળી છે અને એ બધાયની વચમાં શ્રી રાધાજી છે. કનૈયાએ જે વાંસળી આપી હતી ને એ વાંસળી કડમાં ખોસેલી છે. કનૈયાએ જે મોરપંખ આપ્યું હતું એ મોરપંખને ધારણ કર્યું છે અને કનૈયાએ જે કાળી કામળી આપી હતી ને એ કાળી કામળીને આજ રાધાએ ઓઢી છે. આહા, અને બધાયની વચમાં રાધા ઊભા છે અને ચારેય બાજુ ગોપીઓનું મંડળ છે અને લલિત ત્રિભંગી રચી છે આજ રાધાએ. અને બધી ગોપીઓ આહા, કેટલી એની તન્મયતા હશે રાધાજીની કે કૃષ્ણ કરતા કરતા, કૃષ્ણને યાદ કરતા કરતા, કૃષ્ણના પ્રેમમાં આજ રાધા કૃષ્ણમય બની ગયા. ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજીનું સ્વાગત કર્યું. ભાગવતજીમાં લખ્યું છે પછી ભ્રમર ગીત ગાયું છે અને ઉદ્ધવજીને બહુ સંભળાયું. ગોપીઓએ બહુ સંભળાયું. એક ભમરો ગુંજન કરતો કરતો ત્યાં આવ્યો અને એ ભમરાને કે છે, ભમરાને ઉલ્લેખીને પણ સંભળાયું ઉદ્ધવજીને, હે ભ્રમર, પાસે નહીં આવતો મારી, કારણ કે અમારી સૌખ્ય ના ફૂલની માળાઓ ઉપર બેસીને તું આવ્યો અને પાછો આવીને અમારો તું સ્પર્શ કરીશ. એ રીતના ઘણું સંભળાયું. ઉદ્ધવજીને તો ઘડીક વાર એમ થયું કે જો ધરતી માર્ગ આપે ને તો હમાઈ જાવ, પણ છતાંય વિચાર કરે છે કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું, ટપાલીનું કામ હું. ટપાલ આવે તો એ ટપાલ લઈ અને આપવી, જેની ટપાલ હોય એના સુધી ટપાલ આપવી એ એનું કામ. એટલે થોડી વાર માટે બેસી રહ્યો, હજી વાર છે. કે ભગવાને મને કીધું કે આને મારે જ્ઞાનનો ઉપદેશ આપવાનો છે, હાલ આપી દઉં. અને ગોપીઓની પાસે આવ્યા ઉદ્ધવજી અને ગોપીઓની આંખોમાં ઉદ્ધવજીએ જોયું તો કૃષ્ણ માટેની તરસ અને તડપ જોઈ. એટલે ગોપીઓને પછી ઉદ્ધવજી ઉપદેશ આપતા કહે છે કે તમે એના માટે રડો નહીં. તમે અહીંયા રડો છો ને એટલે એ ત્યાં ઝરૂખામાં ઉભા ઉભા તમને યાદ કરતા કરતા રડે છે. આમ જ્યાં કીધું ને ત્યાં તો આહા, રાધાજી ગોપીઓ બધી ખડખડાટ હસવા લાગી. અમને યાદ કરતા કરતા એ રડે છે. ઉદ્ધવજી કે હા, એમ નિષ્ઠુર ને અમારી યાદ પણ આવે છે. એને બહુ જલ્દી અમારી યાદ આવી ગઈ. અહીંથી ગયો ત્યારનો પૂછ્યું નથી કે અમે જીવીએ છે કે મરી ગયા. અમારા બધાયના ઘરમાં આવી આવીને માખણ ખાવું તું તેથી તો બહુ સારું લાગતું તું. અને ઉદ્ધવજી પછી એને જ્ઞાન આપે છે ગોપીઓને કહે છે કે જો તમે આવી રીતના રડો નહીં, કારણ કે
તમારી અંદર જે આત્મા રહેલો છે એ કૃષ્ણથી અલગ નથી. તમે કૃષ્ણથી અલગ નથી. કૃષ્ણ તમારી પાસે જ છે. કૃષ્ણ તમારી સાથે જ છે. કૃષ્ણ સર્વત્ર છે. કૃષ્ણ ક્યાંય નથી. કૃષ્ણ અણુએ અણુમાં વ્યાપી રહેલા. આમ બધું જે જ્ઞાન મીંડ્યા ને તે રાધાજી ગોપીઓ બધા ખડખડાટ હશે. એને હસતા જોઈને ઉદ્ધવજીને એમ થયું કે આ બધી કૃષ્ણ પ્રેમમાં પાગલ બની ગઈ છે. અને વાતે સાચી છે, કૃષ્ણ પ્રેમમાં પાગલ જ બની ગઈ છે ગોપીઓ. ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, પછી થોડી શાંત ગંભીર બની અને ગોપીઓએ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, તમે એમ કહો છો કે કૃષ્ણ સર્વત્ર છે, સર્વ જગ્યાએ છે, સર્વ પ્રકારે છે. અમને ખબર છે ઉદ્ધવ કે અમને છોડીને ક્યાંય નથી ગયા. અગર ઉદ્ધવ એ સર્વત્ર છે, સર્વ જગ્યાએ છે, તો તમારામાં પણ એ કૃષ્ણ છે, મારામાં પણ એ કૃષ્ણ છે. તો પછી એક કૃષ્ણ બીજા કૃષ્ણને કૃષ્ણનો ઉપદેશ કેમ આપે છે? એક કૃષ્ણ બીજા કૃષ્ણને કેમ એમ કહે છે કે તું કૃષ્ણ પ્રેમમાં આંસુઓ ન બહાવ? એક કૃષ્ણ બીજા કૃષ્ણને યાદ કરીને કેમ રડે? ઉદ્ધવ, આ તો બધી પ્રેમની વાતો છે મારા વાલા, આ જ્ઞાન ચર્ચા નથી. ઉદ્ધવ, આ તો પ્રેમ ચર્ચા છે. ગોપી કીધું એ વાતે ઉદ્ધવજી કે સાચી છે. અને ગોપીઓ એ દિવસે ઉદ્ધવજીની પાસે એવા એવા પ્રમાણો બધા રાખ્યા. આહા, પ્રીતમ કો પતિયા લિખું જોવે હોવે પરદેશ, જા બસે મન में तन में वाको का संदेश. आहा, आ जाओ आ जाओ आ जाओ, एक बार श्याम तुम आ जाओ. પણ આ તો ઉદ્ધવ પ્રેમની વાત છે. પછી તો બધી ગોપીઓ ઉદ્ધવજીએ કહ્યું કે મારે નંદ બાબાને ને જશોદાજીને મળવું છે અને મારે એને સંદેશો આપવો છે. કોઈએ બહુ સરસ મજાની વાત કરી કે ગોપીઓના મંડળને ઉદ્ધવજીએ જ્યારે પૂછ્યું કે નંદ બાબાનો નેહડો ક્યાં, ત્યારે એ ગોપીઓના મંડળમાં ઉભેલી એક ગોપીએ કીધું કે આજે નદી હાલી આવે છે ને ગામમાંથી, આજે એક પાણીની ધારા હાલી આવે છે ને, એ પાણીના ધારાના કિનારે કિનારે વયા જાઓ. એ જ્યાં ધારાનો અંત આવશે એ નંદ બાબાનો નેહડો. એટલે ઉદ્ધવજીએ પૂછ્યું કે આ કેમ? તો પછી ત્યાંથી આ નદી નીકળી કે ધારા કે શું છે? ત્યારે ગોપીએ હસતા હસતા કીધું કે જે દિવસનો કૃષ્ણ યશોદાને છોડીને ગયા છે તે દિવસની એના આંખમાંથી આહુડા હુકાણા નથી અને આંસુડાઓની આજે નદીની ધારા બની ગઈ છે. નંદ બાબાના નેહડે પહોંચ્યા, માં જશોદાજીને મળ્યા. આહા, મારા કનૈયાની પાસેથી આવો છો? ઈ વ્રજની ભોળી ગોપી, હાવ નિખાલસ, હાવ માસૂમ, એના હૈયામાં હાવ નિર્દોષતા, હાવ નર્યું ભોળપણ, કોરું ભોળપણ, હાવ નર્યું ભોળપણ. આહા, મારો કનૈયો શું કરે છે? ઉદ્ધવજી જ્યાં એક પછી બધાને મળે ને ત્યાં તો પ્રેમની ગંગાથી ભરાવા લાગ્યા. જશોદાજીએ પૂછ્યું કે મારો લાલો બરાબર ખાય પી તો લે છે ને ટાણાહાર? બહુ રાતના ઉજાગરા તો નથી કરતો ને? જે યોગીઓ યોગ સાધનાથી એ બ્રહ્મની સેવા કરે, વેદ ભણેલાઓ વેદની રૂચાઓ સંભળાવીને કૃષ્ણની સેવા કરે. આજ વ્રજની માં યશોદા પોતાના લાલાની ચિંતા કરે કે એને બરાબર ખાય તો લે છે ને, એ ટાણાહાર હુઈ તો જાય છે ને? એને કેજો એનું તબિયત અને ધ્યાન રાખે. કૃષ્ણને કેજો સંભાળીને રે. ઉદ્ધવજી ક્યારેક જો એને રાતના સમયે એની નીંદ ખુલી જાય અને પથારીમાં ઈ મને ન જોવે તે દિવસે તમે એને સંભાળી લેજો.
ઉદ્ધવજી, તે દિવસે તમે મારા કનૈયાને સંભાળજો. ભલામણ કરે છે આજ માં પોતાના લાલાની. નંદ બાબા એવા બાબાએ આવીને ઉદ્ધવજીને કહ્યું કે બાપનું હૈયું પથ્થર જેવું હોય, એનું કાળજું કઠણ હોય. પણ આજ નંદ બાબાએ રડી પડ્યા, કારણ કે કનૈયાનો પ્રેમ જ એવો છે. આજ આંસુઓની નદી ઉમટી છે. આંસુઓની ઉમટે નદી તો એને કાંઠે તમે કદંબના વૃક્ષ વાવજો. આંસુઓની ઉમટે નદી તો એને કાંઠે તમે કદંબના વૃક્ષ વાવજો. એક દી કૃષ્ણ ત્યાં આવીને જમનાને કાંઠે રમશે. પછી તો બધાય પોતપોતાનો, માં જશોદાજીએ પોતાનો સંદેશો આપ્યો, બધી ગોપીઓએ પોતાનો સંદેશો આપ્યો. પછી તો કનૈયા વિશે બધું પૂછ્યું, બધી ગોપીઓએ બધું કીધું, અને બધા સખાઓ આવ્યા. બધા આવીને પોતાનો સંદેશો આપવા લાગ્યા કે કનૈયાને તમે આમ કહેજો, કનૈયાને કહેજો કે વિશાખાએ આમ કીધું, કનૈયાને કહેજો કે લલિતા આમ કહેતી હતી. બધા તને બહુ સંભાળે છે બાપ, એકવાર ટાણું મળે તો ગોકુળ આટો દયા. આ બધું હાલતું હતું ને, એવામાં ઓલો દોડતો એક પગે ખોડંગાતો મનસુખ આવ્યો. મનસુખાએ આવીને ઉદ્ધવજીના પગમાં પડી ગયો, અને પગમાં પડીને કીધું કે ઉદ્ધવ, કનૈયાને જઈને કહેજો કે મનસુખો પાછો દુબળો પડી ગયો તારા વગરનો. પાછું એને માખણ ખવડાવવા આવ્યો. કૃષ્ણ પાછો મનસુખો દુબળો પડી ગયો. તો કે કીધું ઉદ્ધવજી, કૃષ્ણને જઈને કહેજો કે મારી માં હવે રોજ લાડવા બનાવે છે અને તારી રાહ જોવે. કે ક્યારે તું આવે અને ક્યારે તું એ લાડવા ખાય. બધી ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, કનૈયાને કહેજો કે હવે અમે અમારા માખણના ઘડાઓ શિકામાં લટકાવવાનું બંધ કરી દીધું. બધા ગોહળિયાઓ કહે છે ઉદ્ધવજી, કૃષ્ણને જઈને કહેજો કે ગાયોને અમે ગિરિરાજની તળેટીમાં ચરાવવા તો લઈ જઈએ છીએ, પણ ઘાસ ખાતી નથી. મારા વાલાને વઢીને કહેજો. જય મારવાલાને હે વઢીને કહેજો રે, મને તો મનાવી લેજો રે. હે ઓધાજીએ મારવાલાને હે વઢીને કહેજો રે, મારવાલાને હે વઢીને કહેજો રે. એક વાર ગોકુળ આવો જી, માતાજીને મોલે થાવો રે. એક વાર ગોકુળ આવો
કહે છે કે ઉદ્ધવજી કૃષ્ણને જઈને કહેજો કે અમે બધું માખણ હંતાડીને રાખ્યું હતું. મારા બાપ તારા ગયા પછી તો અમે માખણ બનાવવાનું બંધ કરી દીધું. એકવાર વ્રજમાં પાછો આવ્યો ગયો. છે રંગે કાળી કાળા તમે વન માળી રે. ખૂબ છે રંગે કાળી કાળા તમે વન માળી રે. આવી જોડી ક્યાંય ન હાડી રે. હે ઓધાજી મારવાલાને હે વઢીને કહેજો મને તો મનાવી લેજો રે. હે ઓધાજી મારવાલાને હે વઢીને કહેજો રે. તમે છો ભક્તો ના તારા એવી અમને હૈયાદાર ગુણ ગાય ભગો ચારણ રે. હે ઓધાજી મારવાલાની હે વઢીને કહેજો રે મને તો મનાવી લેજો રે. હે ઓધાજી મારવાલાને હે વઢીને કહેજો રે. મારવાલાને હે વઢીને કહેજો રે. મારવાલાને હે વઢીને કહેજો રે. હા હા હા, બધાએ સંદેશો આપ્યો પોતપોતાનો. ઉદ્ધવજી સંદેશો લઈ અને મથુરામાં આવ્યા. કનૈયાએ પોતાના સખાને આમ દૂરથી આવતો જોયો. ખબર પડી ગઈ આ પ્રેમની પિયાલી આને પી લીધી વ્રજવાળા પાસેથી. ભરાઈ ગયો હવે આ. અને એ જ ઉદ્ધવ જ્યારે ભગવાન એને પોતાની પાદુકા આપીને બદ્રી વનમાં જવાનું કહે છે ત્યારે બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય બદ્રી વનના ઝાડવાઓને ભેટીને રડ્યા છે. અને કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ત્યારે આ જ જ્ઞાની શિષ્ય જે કૃષ્ણને એમ કહેતા હતા કે આ આંસુડાઓ શું કામના, એ જ ઉદ્ધવ એ બદ્રી વનના ઝાડવાઓને ગળે લગાડીને રડ્યા છે. એ પછી ભગવાને કુબજાની સાથે વિહાર કર્યો. અક્રૂરજીને હસ્તિનાપુરમાં મોકલા છે કે પાંડવો શું કરે છે. એ અક્રૂરજી ધૃતરાષ્ટ્ર ઇત્યાદિના બધાના મનના ભાવને જાણીને પાછા આવ્યા અને કહ્યું કે પ્રભુ આપની ફઈના દીકરાઓની ઉપર આવો બધા સંકટો છે. ત્યાં ભાગવતકારે દસમ સ્કંદના પૂર્વાર્ધને પૂર્ણ કરી અને દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં પ્રવેશ કરે છે. અસ્તિ અને પ્રાપ્તિ આ બે કંસની પત્ની છે. પોતાના પતિ મરાયા એટલે બંને વિધવા થઈ અને પોતાના ભાઈ જરાસંધને ત્યાં આવી છે. આ જરાસંધ પોતાના બનેવીને કનૈયાએ મારી નાખ્યા એટલે વૈરી થયા. આવીને એને મથુરાની ઉપર આક્રમણ કર્યું છે. 16 વખત આક્રમણ કર્યું. પહેલી વાર આવ્યો ત્યારે એને હરાવ્યો ભગવાને, એને પકડી લીધો એટલે પકડીને પાછો છોડી મૂક્યો. એટલે બલદાવજીએ કીધું કે કનૈયા આમ કરાય. કનૈયો બલદાવજીને કે મોટા ભાઈ મેં જે કર્યું ને બરાબર છે. કે કેમ? કે જો આને છોડી મૂક્યો હવે આ પાછો બધાને ભેગા કરીને આવશે, વળી આપણે બધાને મારશું, વળી પાછો આ બધા દુષ્ટો જેટલા હશે ને એ બધા દુષ્ટોને ભેગા કરીને આપણી પાસે લઈ આવશે. એટલે આ વગર પેમેન્ટનો આપણો એજન્ટ બનશે. એટલે છોડી મૂક્યો. 16 વખત હરાવ્યો. 17મી વખતે કાલિયાવનને લઈને આવ્યો છે. ત્યારે ભગવાન મથુરાને છોડીને ભાગ્યા. જુનાગઢમાં આવ્યા. મુચકુંદ ઋષિની ગુફામાં આવીને પોતાનું ઉપરનો ઉતારી અને મુચકુંદ ઋષિને ઓઢાડી દીધો. મુચકુંદ ઋષિને વરદાન છે નિદ્રાનું,
કોઈ એને જગાડશે તો જે જગાડશે એની સામું જોશે તો બળીને ભસ્મ થશે. બહુ યુગોથી સૂતા છે. ભગવાનને બે કાર્ય કરવા છે. એક તો મુચુકુંદ ઋષિને જગાડવા છે અને બીજા ઓલા કાલિયવનને મારવો છે. એટલે એક કાંકરે એક તીરે બે નિશાન. મુચુકુંદ ઋષિ જાગી પણ જાય અને કાલિયવન મરી પણ જાય. કાલિયવને આવીને ગુફામાં જોયું, ભગવાનનો ઉપરણાને જોયો, માન્યું કે અહીંયા ભગવાન આવીને સુઈ ગયા છે. પાટું મારીને જગાડ્યું. મુચુકુંદ ઋષિ જાગ્યા, આંખોમાંથી અગ્નિ વર્ષી અને કાલિયવનનો નાશ થયો. ભગવાન જે પર્વત પર છે, પર્વત ઉપર જરાસંધે આગ લગાડીને જતો રહ્યો. એને એમ થયું કે મરી પરવાર્યા, પણ ભગવાન ગુફાના રસ્તે આવી અને દ્વારિકા આવ્યા. સમંદરના કાંઠા ઉપર ભગવાને હોનાની નગરી બનાવી, હોનાની નગરી વસાવી. હવે કનૈયો આપણો ગુજરાતી થયો. ગૌરવ લેવા જેવું ને આપણે. કનૈયા ભલે ઉત્તર પ્રદેશમાં જન્મ લીધો, મોટા ત્યાં થયા, 11 વર્ષ 52 દિવસના થયા, પછી મથુરામાં થોડો સમય રહ્યા, પણ આવ્યા પછી આપણા દરિયાને કાંઠે દ્વારિકાનો નાથ થયો. એટલે કનૈયો, અને 100 થી પણ વધારે વર્ષ આપણે ત્યાં રહ્યા ને, એટલે આમ પછી તો ગુજરાતી જ ને. અને એમાંય પાછો આપણો સૌરાષ્ટ્રનો, એમાંય આપણો સોરઠનો દ્વારકાનો દરિયાનો કાંઠો. દ્વારિકાના નાથ થયા. અને પછી બલદાવજીએ કીધું, કનૈયા તું તો આવો નાવો રહ્યો, એમ કઈ ભાગી જવાય શત્રુથી? એની સામે ચાલીને યુદ્ધ કરવું જોઈએ. કનૈયો કે જરૂર પડે ને ત્યારે 5 જન્ય શંખ વગાડી અને અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપીને એને ભગવાન એમ હોત કે ક્લેબ્યમ માસમાં ગમઃ પાર્થ, અને જરૂર પડે ને ત્યારે ઈ જ કૃષ્ણ રણને છોડીને જાય. કૃષ્ણ છે. જ્યારે જેવો સમય હોય ને ત્યારે કૃષ્ણ એવા બને, ત્યારે ઈ એવું વિચારે. બોલે ભાગી જ જવાય ને. કેમ કે લગ્ન નથી કરવા, પરણવું નથી. એટલે કૃષ્ણ કે, બલદાવજી મહારાજ કે હા લગ્ન તો કરવા, તો પછી આમ નકરું બીજા બધા એની હારે લડ્યા જ રાખશું. પરમ પૂજ્ય મંગલગીરી બાપુ દ્વારા કાઠીતળ બ્રહ્મ સમાજના નૂતન ભવન નિર્માણમાં રૂપિયા 21,151 રૂપિયા આપવામાં આવેલ છે. બોલીએ શ્રી પરમ પૂજ્ય મંગલગીરી બાપુની જય, ગુરુ શ્રી કસ્તુરગીરી બાપુની જય, પરમ પૂજ્ય નરોત્તમગીરી બાપુની જય, દાદા ગુરુ પરમ પૂજ્ય શ્રી કૃષ્ણગીરી બાપુની જય, શ્રી ગોપનાથ મહાદેવની. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. બલદાવજી મહારાજ અને કૃષ્ણ કહે છે કે પરણવું નથી. બોલે પરણવું તો છે, તો પછી? એટલે પછી બલદાવજી મહારાજના લગ્ન રેવતની પુત્રી રેવતીજીની સાથે થયા. જેવા ભગવાનના લગ્ન રેવતીજીની સાથે થયા ને એ સાથે જ ભગવાનનું ફાટક ખુલી ગયું. હવે એ લગ્ન કરી શકે, હવે કઈ વાંધો નહોતો. અને એ જ સમયે ભગવાન કૃષ્ણના લગ્ન હવે રૂકમણીજીની સાથે થાય છે. એ કથા તરફ આપણે આગળ વધીએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરતા કહે છે, આહા તમે વિચાર તો કરો, જેનું મૃત્યુ છે, આજે કથાનો 6થો દિવસ છે અને આવતીકાલે સંધ્યાના સમયે તક્ષક નાગ આવીને એને ડંખ દેવાના છે. આવો મૃત્યુની પ્રતીક્ષામાં બેઠો છે. અને એક એવા પરમ વૈરાગી સાક્ષાત ભગવદ અવતાર ચૈતન્ય પુરુષ શ્રી સુખદેવજી મહારાજ બેયની વચ્ચે સંસારની વાતો હાલે છે. બેયની વચ્ચે સંસારની વાતો હાલે છે. પણ સુખદેવજી મહારાજ આવા પરમ વિતરાગી અને પરમ વૈરાગી સંત છે. એ કોઈ દિવસ જેને છેલ્લી ઘડી છે, જેનું છેલ્લું ટાણું છે,
એની સામે બેસીને કોઈ દિવસ કોઈના સંસારની ચર્ચા ન કરે. આ તો સંસાર પતિ છે એટલે એના સંસારની ચર્ચા કરે છે, કે જેના શરણે જવાનું છે, જે પરમ સત્તા છે, જે પરમ ચૈતન્ય છે, જે પરમ અસ્તિત્વ છે. અને એટલા માટે થઈ અને ભગવાનના દિવ્ય ગૃહસ્થાશ્રમની ચર્ચાનો હવે આરંભ થાય છે. ભગવાન કૃષ્ણના લગ્નની વિવાહની કથા કરતા કહે છે કે એક સમયે વિદર્ભાધિપતિ મહાન રાજા ભીષ્મક હતા. તેને 5 દીકરાઓ હતા અને 1 કન્યા હતી. રાજા આસીદ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન તસ્ય 5 ભવન પુત્રાઃ કન્યૈકા ચ વરાનના. 5 દીકરાઓ કયા કયા? રૂક્મી અગ્રજ, સૌથી મોટો રૂક્મીયો, પછી રૂક્મરથ, પછી રૂક્મબાહુ, અનંતરઃ રૂક્મકેશ અને રૂક્મમાલી. રૂક્મી સૌથી મોટો, એનાથી નાનો રૂક્મરથ, એનાથી નાનો રૂક્મબાહુ, એના પછીના દીકરાનું નામ રૂક્મકેશ અને એના પછીનો 5મો દીકરો એ રૂક્મમાલી અને 1 કન્યા, નામ એનું રૂક્મિણી. આ રૂક્મિણી છે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. બોલીએ શ્રી રૂક્મણી માત કી જય. જય હો. હવે 5 દીકરાઓ અને 1 દીકરી. દીકરી રૂક્મિણી વિવાહને યોગ્ય થઈ ગઈ એટલે પછી એના લગ્નની તૈયારીઓ કરવી. પણ આજ બાપ પોતાની દીકરીને પૂછે છે કે બેટા, હવે તારા હાથ પીળા કરવાનો સમય થઈ ગયો છે, હાથ પીળા કરવાનું ટાણું થઈ ગયું છે. બેટા, હવે તારા લગ્ન કરી દઈએ, પણ બેટા જો તારા ધ્યાનમાં કોઈ યુવક હોય તો તું મને કે. એને હજી ભાભી નથી આવી એટલે આજ બાપ દીકરીને પ્રશ્ન કરે છે. નહીતર આપણે ત્યાં તો કેટલી મર્યાદા અને કેટલી પરંપરા. એની ભાભી હોય એની દીકરીને પોતાની નણંદને પૂછે. એની હાહુ એની દીકરીની માય એને ન કહે, પણ એની દીકરીની માં એની વહુ હોય એને એમ કે બેટા તમે જરા આપણી દીકરીને પૂછી જો. એટલે વળી પાછા ભાભી એની નણંદને પૂછીને શું કે ખબર શું પૂછે? આપણે ગામડાનો શબ્દ છે. શું પૂછે? બેન, તારે ફલાણા ભાઈના ઘરનું પાણી ભરવું છે? અને ઈ પાછી હા ન પાડે. ઈ શરમાઈ જાય ને એનું શરમાવું ઈ જ એની હા. એટલે રૂકમણીને પછી આજ વિદર્ભાધિપતિ ભીષ્મક રાજા પૂછે છે કે બેટા, તારા ધ્યાનમાં જો કોઈ યુવક હોય તો તું મને કે, તારું લગ્ન હું એની હારે કરાવી દઈશ. અને એ જ સમયે રૂકમણીજીએ કીધું કે હા પિતાજી, મને દ્વારિકાનાથ બહુ ગમે છે, મારે દ્વારિકા વાળા હારે પરણવું છે, મારે એની હારે લગ્ન કરવા છે. વાહ બેટા વાહ. ભીષ્મક બહુ રાજી થયા, બહુ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને પોતાની દીકરીની ઉપર આશીષની વર્ષા વરસાવી અને કીધું કે બેટા, તે બહુ યોગ્ય મૂર્તિઓ ગોઈતો છે. દ્વારકાનાથ જો તારા પતિ થતા હોય તો બેટા એનાથી ધન્ય બીજું કઈ નહીં. હવે આ વાત હાલતી હતી ને એ જ સમયે ઓલો રૂકમિયો આવ્યો. શું પિતાજી, શું ધન્ય થવાની વાત કરો? એટલે ભીષ્મક રાજાએ કહ્યું કે બેન કે છે કે એને દ્વારિકા વાળા બેનના લગ્નની વાત કરીએ છીએ. પિતાજી, બેનના લગ્નની શું ચિંતા કરવાની હોય? હું બેનનું નક્કી કરી નાખ્યું છે મેં. લે, રૂકમણી પોતાના ભાઈની સામું જોઈ પોતાના હેઠલો હોઠ પોતાના દાંતની નીચે દબાવી અને એવી ખીજાણી. નક્કી કરી નાખ્યું એટલે વળી હું મેં નક્કી કરી નાખ્યું. ક્યાં? બોલે મારો મિત્ર છે ને શિશુપાલ, એની હારે. અને રૂકમિણીજી વધારે ખીજાણા. શિશુપાલ ની હારે? શિશુમ પાલયતી, આખો દિવસ જે નાના નાના છોકરાઓને રમાડ્યા રાખી એની હારે? બેબી સીટર હારે હું પૈણું? આખો દી નાના નાના છોકરાઓને જ રમાડતો હોય. શિશુપાલ શબ્દનો અર્થ જ થાય ને, શિશુમ
પાલયતી યહ સ. માં પાકું કરાવવું પડે, ગુરુજી બેઠા છે ને, અને આવું બધું બહુ બોલાય નહીં. તો શિશુપાલ નાના નાના છોકરાઓને રમાડે. એની હારે હું પૈણું. અને રૂકમણીજી મોઢું બગાડ્યું એટલે ભીષ્મકે કહ્યું કે ભાઈ એને દ્વારકા વાળા હારે તો હું એના લગ્ન થવા જ નહીં દઉં. એ ચોરને પૈણાવું હું, મારી બેન, મારી આબરૂ હું સમાજમાં. આખી દુનિયામાં ખબર છે કે ચોર છે, અને ચોરને મારી બેન આપું નહીં. શિશુપાલની હારે જ લગ્ન થશે, અને હવે તો શિશુપાલની હારે આવતીકાલે જ લગ્ન થશે. જ્યાં આમ કીધું ત્યાં તો રૂકમણી માં મૂંઝાણા, અને મૂંઝાય અને રૂકમણી મૈયાએ પત્ર લખ્યો. આહા, લખાયેલો સૌથી પહેલો પ્રેમ પત્ર ભાગવતજીમાં છે. રૂકમણીજીએ કૃષ્ણને પ્રેમ પત્ર લખ્યો છે, અને એ પ્રેમ પત્ર લઈ અને સુદેવ નામના બ્રાહ્મણને મોકલા. કીધું કે જાઓ મારતે ઘોડે દ્વારકા, અને દ્વારકા જઈ અને કૃષ્ણના હાથમાં આપજો. આ પત્ર વાંચશે એટલે એ બધું સમજી જશે. અને પત્ર લઈ અને સુદેવ બ્રાહ્મણ મારતે ઘોડે કાળી અંધારી રાતે કનૈયાની પાસે પહોંચ્યા. કનૈયાની પાસે આવી અને કોઈએ જઈ અને કનૈયાને ખબર આપ્યા કે વિદર્ભ દેશથી કોઈ બ્રાહ્મણ આવ્યા છે સુદેવ નામના, અને બહુ જરૂરી કામ છે, કઈ પત્ર લઈને આવ્યા છે. કનૈયા બહાર આવ્યા. બહાર આવીને કીધું કે આવો, શું નામ તમારું? બ્રાહ્મણે કહ્યું મારું નામ સુદેવ. અરે વાહ, બહુ સરસ, તમારું નામ સુદેવ અને મારું નામ વાસુદેવ. બોલો શું હતું? બોલે અમારા રાજાની રાજકુંવરીએ તમને પત્ર આપ્યો છે, લ્યો આ પત્ર વાંચી સંભળાવો, પણ આ તમારો અંગ વાંચો. અને એ સમયે બ્રાહ્મણ પત્ર વાંચે છે. રૂકમણીજીનો જય હો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગતાપમ રૂપં દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપં મે ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપં મે ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપં. વિનતી સુનિએ નાથ હમારી, વિનતી સુનિએ નાથ હમારી. जन्म जन्म की लगी लगन है, जन्म जन्म की लगी लगन है, साक्षी कारो भरा गगन है, साक्षी कारो भरा गगन है, गिन गिन सांस आस कहती है, गिन गिन सांस आस कहती है, आएंगे श्री कृष्ण मुरारी, विनती सुनिए नाथ हमारी. રૂકમણી માએ પત્રમાં લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. આહા, હે ત્રિભુવન સુંદર, મેં તારા ગુણોનું વર્ણન સાંભળ્યું, મને તારામાં પ્રેમ થઈ ગયો. નારદજી આવતા વિદર્ભ દેશમાં, અને એની પાસે રૂકમણીજી બેસે, અને ત્યારે નારદજી કૃષ્ણના વખાણ કરે, કૃષ્ણની પ્રશંસા કરે, કૃષ્ણના રૂપનું વર્ણન કરે, કૃષ્ણના ધામનું વર્ણન કરે, કૃષ્ણની લીલાઓનું વર્ણન કરે, કૃષ્ણના નામનું વર્ણન કરે, કૃષ્ણના ઔદાર્યનું વર્ણન કરે, કૃષ્ણની વીરતાનું વર્ણન કરે, કૃષ્ણના કારુણ્ય ભાવનું વર્ણન કરે, કૃષ્ણના સ્નેહનું વર્ણન કરે, અને કૃષ્ણના પ્રેમનું વર્ણન કરે. આ બધા જ વર્ણનને સાંભળતા સાંભળતા હે દ્વારિકાના નાથ, મને તારામાં પ્રેમ થઈ ગયો. કૃષ્ણ, હું તને ચાહું છું.
અને જો તારી હારે મારા લગ્ન નહીં થાય તો કૃષ્ણ હું જીવીશ નહીં. મેં સાંભળ્યું છે કે તું બહુ વીર છે, તારામાં બહુ સામર્થ્ય છે, તો આ દુષ્ટો મને પરણવા માટે થઈને આવે છે. જો તું વીર હો તો ઈ આવી અને મને પરણીને મારી લાશને લઈ જાય, ઈ પેલા આવીને તું મને લઈ જા. હા હા, અને કનૈયાને તો નાનપણથી એને તો કોઈ લલકારે ને ઈ એને તો આમ આમ એને પાનો ચડી જાય. અને એ જ સમયે સુદેવને જ કીધું, સુદેવ ચાલો બેસો રથમાં, હું અત્યારે ને અત્યારે તમારી સાથે આવું છું. અને દારૂકને કહ્યું, દારૂક રથ તૈયાર કરો. અને કાળી અંધારી રાતે જ કૃષ્ણ ત્યાંથી નીકળ્યા સુદેવની સાથે જ, કોઈને પણ કહ્યા વગરના. હા હા, આજે રૂકમણીજીએ જે પત્ર લખ્યો છે ને, એ પત્ર મારે ને તમારે આપણે બધાએ લખવાનો છે. કારણ કે શિશુપાલ જેવા દુર્ગુણો આવી આવીને આપણી હારે પરણી જાય ને, એ પેલા આપણે દ્વારકા વાળાને કહેવાનું છે કે એ મારા બાપ, આ આવીને મને ઉપાડી જાય ને, એ પેલા તું ઉપાડી જા. હા હા હા, आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो, मेहंदी लगा दो मुझे सुंदर सजा दो, मुझे श्याम सुंदर की दुल्हन बना दो, ऐसी पहनूं चूड़ी जो कबहू ना टूटे, और ऐसा बरू दुल्हा जो कबहू ना छूटे. હા હા હા, હું તો સુંદર શ્યામના નામનો ઓઢણો ઓઢું, જેમાં એકેય દાગ ન લાગે. કાળી કાળી ઓઢણી ઓઢું, એ કાળી ઓઢણી ઓઢીને નીકળું ભર બજારે. હા હા, હે શ્યામ સુંદર. આ રૂકમણી વિવાહની કથા એ જીવ શિવના વિવાહની કથા છે. આમાં જીવ અને શિવના મિલનની વાત છે. તો રૂકમણીજીનો પત્ર વાંચી અને ભગવાન કૃષ્ણ ત્યારે ને ત્યારે દારૂકને લઈ અને મારતે ઘોડે પહોંચ્યા વિદર્ભ દેશમાં. અને અહીંયા લગ્નની તૈયારી. રૂકમિયાને ખબર કે દ્વારિકા વાળા શાંત નહીં બેસે, એટલે ચારેય બાજુ પોતાના નગરની જ્યાં જ્યાં સીમાઓ હતી ચો તરફ સૈનિકોને ગોઠવી દીધા. નગરમાં ઠેક ઠેકાણે સૈનિકો, દરેક જગ્યાએ સૈનિકોને બધાને ગોઠવી દીધા. અને ઓલો શિશુપાલ જાન લઈને આવ્યો, એના મિત્રો દંતવક્ત્ર અને વિદુરથ ને બધા હારે. અને શિશુપાલને ખબર પડી કે દ્વારિકા વાળાને રૂકમણીજી પ્રેમ કરે છે. અને ડર્યો, બી ગયો, આવવા તૈયાર નહોતો થતો. રૂકમિયાએ વારા, તું ચિંતા કર, ફોન કર્યા એને કેટલી વાર, તો તું ચિંતા કરમાં, મેં ચારે બાજુ સૈન્ય ગોઠવી દીધું છે, દ્વારકા વાળાની તાકાત નથી આવી શકે, તું આવ. અને દંતવક્ત્ર ને વિદુરથ ને એ બધા એને પાનો ચડાવ્યો શિશુપાલ ને કે તું ચિંતા કરમાં, અમે તારી ભેગા છીએ. અને સાફો પહેરાવ્યો, સાફામાં વચ્ચે ગોઠવો ઓલો લેમ્પ, લબક જબક થાય અંધારામાં. શિશુપાલ ને પરાણે ચડાવ્યો ઘોડે, ધ્રુજે. દંતવક્ત્ર ને કે ભાઈ તું ભેગો રહેજે હો. વિદુરથ ભાઈ તું મને છોડીને ક્યાંય ન જાતો. ડગલું મારાથી આગું, પાણી તારે જોતું હોય તો હું મગાવી દઈશ તને, જમવાનું મારી ભેગું, પણ મને છોડીને ક્યાંય ન જાતો. એટલો ડર્યો, ડરનો માર્યો આવ્યો. અને અહીંયા ભગવાન કૃષ્ણ દારૂકને લઈ અને વિદર્ભ નગરમાં પ્રવેશ કર્યો છે. અને એ સમયે આ રૂકમણી મૈયા માં જગદંબાના મંદિરમાં ગઈ અને પૂજા કરે છે. હા, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રવાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હા, જગદંબાની પ્રાર્થના કરવા માટે થઈને મંદિરમાં આવ્યા છે. અને એ જ સમયે ભગવાન કૃષ્ણ પણ પોતાનો રથ લઈ અને મંદિરમાં પ્રવેશ કર્યો. પોતાનું તેજ એટલું બધું વધાર્યું કે બધા સૈનિકોની આંખો મીચાઈ ગઈ. અને બરાબર મંદિરના પગથિયાની પાસે આવીને પોતાનો રથ ઉભો રાખ્યો. અને રૂકમણી મૈયાને અંદર ખબર પડી ગઈ કે મારો નાથ આવી ગયો, મારો દ્વારિકા વાળો આવી ગયો, મારી ઇજ્જત બચાવવા માટે, મારી આબરૂ રાખવા માટે, મારી લાજ રાખવા માટે. અને આ તો રૂકમણી કોઈ સાધારણ નથી, જગદંબા છે, જગત જનની છે. અને એમણે પોતાના મુખારવિંદ ઉપર પરમ તેજ અને પરમ કાંતિને
પ્રગટ કરી અને એ સાથે જ આજુબાજુની સખીઓ સૈનિકો બધાની આંખો વિચાઈ ગઈ અને માં એક સાથે 4-4, 5-5 પગથિયાઓ મંદિરના ઠેકતી નીચે ઉતર્યા અને અહીંયા ભગવાને રથમાંથી પડદાને હટાવ્યો, પોતાનો જમણો હાથ બહાર કાઢ્યો અને રૂકમણી મૈયાએ પોતાનો જમણો હાથ ભગવાનના હાથમાં મૂક્યો અને ભગવાને કનૈયાએ દ્વારકાવાળાએ રૂકમણીજીના હાથ પકડી અને એને ખેંચી લીધા રથમાં અને કહ્યું તારો મારી ભગવાને રૂકમણી મૈયાનું પાણી ગ્રહણ કર્યું. રૂકમણીજીએ રથમાં દ્વારિકા વાળાને જોયા અને દ્વારિકા વાળાએ રૂકમણીજીને જોયા. આનંદ. ત્યાં તો ઓલો શિશુપાલને કોઈએ જઈને ખબર આપ્યા કે દ્વારિકા વાળો તો રૂકમણીજીને લઈને પેલા મોઢું થઈ ગયું એવડું ગમતું. જો વિદુરથ હું તને નહોતો કેતો, ઓલો લેમ્પ જે હતો ને લબક જબક થતો હતો ને બંધ થઈ ગયો. દંતવક્ત્ર હું તને કેતો તો ને આ નો અવાય ના પાડતો તો તમે બધાએ મને, હું ના પાડતો તો તમને કઈ નો અવાય. આબરૂ ગઈ ને. અને દંતવક્ત્ર ને વિદુરથ પાછા નથી પડતા. હજી નો ખોલાયું એને, હજી બે જણા હજી બંધ રમે. હજી ભાઈ તું ચિંતા કરમાં, હમણાં અમે જાય અને એની પાસેથી રૂકમણીજીને છોડાવીને લઈ આવીએ. એ બધાય લશ્કર લઈને આવ્યા. રૂકમિયો આવ્યો, રૂકમિયાને ભગવાને પકડ્યો અને જ્યાં તલવારથી એના મસ્તકને વાઢવા જાય ત્યાં તો રૂકમણીજીએ પગ પકડી લીધા અને કીધું મારો ભાઈ છે. ભગવાને એના અડધા કેશ ઉતારી લીધા અને એને બાંધીને છોડી મૂક્યો. અને ત્યાં તો આમ આ બાજુ ભગવાન રથ લઈને નીકળ્યા વિદર્ભની ગલીઓમાંથી અને પાછળ દંતવક્ત્ર ને વિદુરથ ને શિશુપાલ ને એના સૈનિકો ને રૂકમીઓ ને રૂકમિયાના ચારેય ભાઈઓ ને લાખો સૈનિકો કનૈયાના રથની પાછળ પડ્યા. જ્યાં ગામના પાદરમાં રથ પીગો ને ત્યાં તો દૂર ધૂળની ડમરીને ઉડતી જોઈ. કનૈયાએ ધૂળની ડમરીને ઉડતી જોઈને ત્યાં તો કનૈયાને ખબર પડી ગઈ કે મારો ભાઈ આવી ગયો, બલદાવજી આવી ગયા હવે. અને બરાબર બલદાવજી પૂગી ગયા. હવે બલદાવજી યાદવ સૈન્ય આવે, યદુ સૈન્ય આવે એટલે પછી ત્યાં પછી કોઈ થોડું ટકે. અને બધાએ પાછા વળ્યા અને પછી જાન રૂકમિયા કનૈયાને બલદાવજી બહુ ખીજાણા, કામ એકલું નીકળી ન જવાય ને આવી રીતના લગ્ન ન કરાય. આપણે તો ધામધૂમથી લગ્ન કરવા, આપણે તો દ્વારિકાના રાજા છીએ. એટલે માધવપુરમાં પૂગ્યા અને માધવપુરમાં રૂકમણીજીને રાખ્યા અને દ્વારકાથી પછી જાન લઈને આવ્યા. અને આપણે ત્યાં એટલે કહેવાય માધવપુરનો માંડવો અને જદુકુળની જાન. આવો આપણે પણ ભગવાનના વિવાહ કરીએ. મંગલ રૂડા ગીત ગાવા છે, મંગળિયા ગાવા છે અને ભગવાનને પરણાવા. જય હો. સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ હરે હરે, હરે રામ હરે રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ હરે હરિ રામ બોલ. હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, ભજો હરે રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, ઓ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, ઓ હરે રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ
कृष्ण हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे ओ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे ओ हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे ओ हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे ओ हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे ओ हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम हरे राम हरे कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे ओ हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण जय हो हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम हरे ओ हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे ओ हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे ओ हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे ओ हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण
हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 जय हो। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे स्वागतम कृष्ण स्वागतम कृष्ण स्वागतम कृष्ण जय हो। कृष्ण शरणागतम कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण शरणागतं कृष्ण जय हो। पधारो पधारो द्वारिकावाला पधारो। स्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण भजो स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण गाओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदन कृष्ण मथुरापुरी कृष्ण मधुसूदन कृष्ण मधुरापुरी कृष्ण બેસી જાઓ બધા પોતપોતાના સ્થાન ઉપર બેસી જાઓ। मथुरापुरी कृष्ण रुक्मिणीनाथ की जय। स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण ओ स्वागतं जय सुस्वागतं हो जय हो जय हो जय हो जय जय हो। स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण जय हो शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण गाओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण गाओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं जय हो शरणागतं जय हो जय हो। भजो स्वागतं सुस्वागतं कृष्ण। शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण जय हो। शरणागतं कृष्ण भजो स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण
શરણાગતમ કૃષ્ણ ઓ ગાઓ સ્વાગતમ કૃષ્ણ જય હો. શરણાગતમ કૃષ્ણ. ભગવાન દ્વારિકાનાથ માંડવે પધાર્યા છે. હવે રૂડા મંગલ ગીત ગાયે અને અમારા બ્રાહ્મણો દ્વારા મંગલ વૈદિક મંત્રોચ્ચાર થશે અને આપણે સૌ ભગવાનના લગ્નમાં આજે જોડાયા છીએ ત્યારે હું ને તમે આપણે સૌ જીવ ભાવથી ભગવાનની સાથે એક થવાની ભાવનાથી આ વિવાહમાં જોડાઈએ. આવો જયઘોષ સાથે આ કથા સત્રને વિરામ આપીએ અને ભગવાનના મંગલ વિવાહ થઈ રહ્યા છે એનો આપણે સૌ સાથે મળીને લાવો લઈએ. સૌ શાંતિથી તમારા સ્થાન ઉપર બેસી જાઓ. સૌ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. બોલ શ્રી દ્વારિકાનાથ કી જય. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ લાલ કી જય શ્રી બાલ કૃષ્ણ લાલ કી કી જય શ્રી બાલ મુકુંદ લાલ કી જય શ્રી ગોપનાથ મહાદેવ મહાદેવ કી જય નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ લાલ કી જય
श्री कृष्ण कन्हैया लाल की जय। आरती कुंज बिहारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। गले में बेजंती माला माला, बजावे मुरली मधुरी बाला बाला। श्रवण में कुंडल जल काला जल काला। नंद के नंदन श्री आनंद कंदन, मोहन मृग चंदन राधिका रमण बिहारी, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिल से देवता दर्शन को तरसे तरसे। गगन सो सुमन राशि बरसे बरसे। बजे मृग चंदन मधुर मृदंग, ग्वालनी संग अतुल रति गोप कुमारी। जय हो श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। जहाँ ते प्रकट भई गंगा गंगा, कलुष कली हारिणी गंगा गंगा। स्मरण ते होत मोह भंगा भंगा। बसे शिव शीस जटा के बीच, हरे अग कीच चरण छवि श्री बनवारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। चमकती उज्जवल तट रेणु रेणु, बज रही वृंदावन बेनु बेनु। चहु दिशि गोप ग्वाल धेनु धेनु। हसत मृग मंदन चांदनी चंदन, कटक भव फन तेर